સુરક્ષાના ડિંડોલી, લીંબાત અને બેસ્તા જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિતના 15થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત સલમાન લસ્સીને સુરત ક્રાઇમ બ્રાન્ચે નવસારી જિલ્લાના ડાભેલ ગામમાંથી ધરપકડ કરી છે। ધરપકડ દરમિયાન સલમાન લસ્સીએ પોલીસ પર ચપ્પુથી હુમલો કર્યો, જેના જવાબમાં પોલીસે તેના પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાયેલા સલમાન લસ્સીની ધરપકડ માટે પોલીસ ટીમે છાપો માર્યો। જ્યારે પોલીસે તેને અટક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લસ્સીએ પોલીસ જવાન પર ચપ્પુથી જાન લેવા હુમલો કર્યો। પોતાના અને જાહેર સુરક્ષા માટે સંકટના ક્ષણે પોલીસે વળતા જવાબમાં તેના પગ પર ગોળી ચલાવી। આ ઘટનામાં લસ્સી ઘાયલ થયો, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। તેની હાલત સ્થિર જણાવાઈ છે। સલમાન લસ્સી સુરત પોલીસ માટે માથાભારે આરોપીઓમાંનો એક હતો। તેના પર ડિંડોલી, લીંબાત અને ભેસ્તાન વિસ્તારોમાં હત્યા, લૂંટ, મારામારી સહિત 15થી વધુ ગંભીર ગુનાઓનો આરોપ છે। તેના આતંકથી સ્થાનિક નાગરિકો ભયભીત હતા। તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી ભાવેશ રોજિયા આ કાર્યવાહીમાં સામેલ ટીમની પ્રશંસા કરી અને કહ્યું કે ગુનાઓમાં સંડોવાયેલા બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં દરમિયાનમાં ડાભેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા। સર, કેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે? એના ઉપર 15થી 17થી વધુ બોડી ઓફેન્સના સર, છેલ્લો કયા ગુનામાં પકડવા ગયા હતા? ભેસ્તાન પોલીસમાં મર્ડરનો ગુનો છે 21/10। સર, કેટલો કુખ્યાત છે આ આરોપી? હિસ્ટ્રી સીટર છે, જૂના એની વિરુદ્ધના ઘણા બધા ગુના છે। એ પકડવા માટે પ્રયત્ન કરતા હતા, દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કર્યું। સુરક્ષાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ભંડારીવાડ, હોડી બંગલા, શાળા પાછળ સહિત પૂરા વિસ્તારમાં થયેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ અને શોકાતુર કરી દીધું છે। વહેલી સવારે રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવક પર હિંસક અને આદમખોર કૂતરાઓના ઝુંડે હુમલો કર્યો, જેના પરિણામે યુવકનું ટૂંકી સારવાર બાદ દુઃખદ રીતે મૃત્યુ થયું છે। આ ઘટના થોડા દિવસ પહેલા બની હતી, જ્યારે યુવક સવારે સૈદપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના પર આદમખોર કૂતરાઓના ઝુંડે હુમલો કરી દીધો હતો। પોતાનો જીવ બચાવવા દોડી છૂટવા પ્રયત્ન કરતા યુવક ગંભીર રીતે પડી ગયો અને તેને ગંભીર ઈજા થઈ અને બ્રેન હેમરેજ થયું હતું। જીવન મૃત્યુ સાથેની લડાઈ લડતા યુવકનું આજે હૃદય બંધ પડી ગયું હતું। ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું। આ ઘટનાએ તેના પરિવારને તો ભાંગી નાખ્યો છે, પણ સમગ્ર વિસ્તારમાં રોષ અને શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે। સ્થાનિક નિવાસીઓ આ ઘટનાને સુરત મહાનગરપાલિકાના શાસકો અને તેના અણધાણ વહીવટની સીધી ઉપજ ગણી રહ્યા છે। લોકોનો આરોપ છે કે શહેરમાં આવા ખુલ્લા ઘૂમતા અને ખતરનાક કૂતરાઓના ઝુંડ પર નિયંત્રણ મેળવવામાં મહાનગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે। પાલિકા તરફથી સ્ટ્રે ડોગ કંટ્રોલ અને જન સુરક્ષા માટેની યોજનાઓનો અમલ કરવામાં ગંભીર ખામી રહી છે, જેના ઘાતક પરિણામ આવી રહ્યા છે। આ ઘટનાએ શહેરી સુરક્ષા અને સફાઈ વ્યવસ્થા પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે અને તાત્કાલિક અને પ્રભાવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। લોકો ચેતવણી આપે છે કે જો તુરંત જ આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં ન ભરાયા તો આવી દુર્ઘટનાઓનું સैलाब આપવાનું બાકી રહેશે। ये सुबह में नमाज पढ़ के कब्रिस्तान से मेरे अब्बा का फातिहा पढ़ के आया था। वो घर के पास आया तो उसी वक्त उसको कुत्ते 4-5 कुत्ते ने एक साथ में दौड़ाया काटने। वो अपना जीव बचाने के वास्ते पास दौड़ा और दौड़ते दौड़ते वो गिर गया। गिरा, उसको इतनी गंभीर ईजा हुई कि उसकी वजह से उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई। उसकी वजह से पूरा बदन उसका पैरालाइज हो गया। पैरालाइज होने की वजह से हम लोग तात्कालिक उसको लोकाल हॉस्पिटल में एडमिट किया। वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख के तहत उसको ICU में शिफ्ट किया गया। 10 दिन उसको रखने के बाद 2 दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना पड़ा। कल रात को मोड़ी रात को 12:30 के लगभग करीब इतनी उसकी तबीयत बिगड़ी और वो उसका वहीं डेथ हो गई। कितने कुत्ते थे इनके पीछे लगे? इनके पीछे एक साथ में 5 कुत्ते दौड़े थे। सीसीटीवी में क्या दिखता है? सीसीटीवी में दिख रहा है कि वो कुत्ते उसके पीछे भुक के दौड़े काटने के लिए, तो घबरा के एकदम तेज दौड़ा और दौड़ते दौड़ते उसके पैर लड़खड़ा और गिरा। और वो कुत्ते जब वो गिर गया तो कुत्ते भाग गए दोबारा। फिर दोबारा थोड़ी देर बाद फिर दोबारा लौट के वापस आए उसको काटने के लिए, और यहाँ पे सब लोग मौजूद थे तो वो काट नहीं पाए। एसएमसी से आप क्या चाहते हैं? मैं चाहता हूँ कि एसएमसी इसके ऊपर सख्त कार्यवाही करे, ताकि ये जो कुत्ते अभी मेरे भाई का जिस तरह हुआ इसी तरह दूसरी किसी और का ना हो। ऐसे जो बहुत से छोटे बच्चे मोहल्ले में खेलते हैं
और यहाँ पे इतने सब कुत्ते हैं कि हर गली में इतने कुत्ते हैं कि बच्चों को उसमें बचाना बहुत मुश्किल हो जाता है। कब किसी को काट ले, कितने लोगों को काट भी चुके हैं, कितने लोगों को भी परेशानी हुई है। तो अभी छोटे बच्चे, अभी बड़ा होता है इंसान तो कुछ बच भी जाए, अभी ऐसे सुबह में वक्त में कोई हाजिर ना हो और छोटे बच्चों को पकड़ ले तो बच्चों को काट खा के वो चीड़ फाड़ भी कर देंगे, किसी को पता भी तक नहीं चलेगा। तो मैं चाहता हूँ कि सही के ऊपर सख्त कार्रवाई की जाए ताकि ये कुत्तों की जो परेशानी है लोगों से दूर हो जाए। आपका भाई का नाम क्या है? इसकी उम्र? मेरा भाई का नाम है इब्राहिम अहमद है, उसकी उम्र 38 साल थी। इसकी डेट कब हुई? उसकी डेट आज कल रात को 12:30 बजे। સુરતની હજીરા પોલીસે અદાણી પોર્ટ જવાના રસ્તા પરથી માદક પદાર્થ સાથે કિસ્સમને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં નશાના રવાડે ચડેલા યુવાનોને તેમજ નશાની બદીને નેસ્ત નાબૂદ કરવામાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે હજીરા પોલીસને ખાસ સૂચના આપી હતી. પોલીસ કમિશનરને મળેલી સૂચના બાદ હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ પોલીસ માણસો નશાના કારોબાર શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે સમયે અદાણી પોર્ટ જવાના રસ્તા પરથી એક ઈસમને 0.073 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત ઈચ્છાપુર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી કુલ ₹93,000ના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની રાહબરીમાં સર્વેલન્સ પોલીસ માણસો નશીલા પદાર્થોને શોધી કાઢવા માટે કામગીરીમાં જોડાયા હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચોથાભાઈ ઈચ્છાપુર ગામ ગાયત્રીનગરમાં ગાંજો વેચાણ થતા અંગે બાતમી મળી હતી. જે અનુસંધાને પોલીસે રેડ કરી મહિલા આરોપીને 1.762 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી કુલ ₹93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે, ડ્રગ્સનું જે વેચાણ વગેરે થાય છે એ સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બદી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે. જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર, સેક્ટર 2 સાહેબ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી કેમ્પેઇન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન આપીને વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસને લગત વસ્તુઓનું ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે. તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે. જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ 1.762 કિલોગ્રામ જેટલું ગાંજો તેની પાસેથી મળી આવેલ હતો. જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાઈ આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં આ મહિલા છે અને તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેણે ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં શું બીજું કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપીએસ સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે. હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સદર મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. રાજસ્થાનથી મહારાષ્ટ્ર જતો માર્બલ ભરેલો ટ્રક સવારે આશરે 10 વાગ્યા હવા ઘાટ માર્ગે યુ-ટર્ન ખાતે પલટી ખાધો. સામે બસ આવી જતા ડ્રાઈવરનું સંતુલન બગડતા અકસ્માત બન્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રક અને માર્બલ માલનું નુકસાન થયું છે. આહવાના ઘાટ માર્ગે વળાંક, યુ-ટર્ન અને વધુમાં સાંકડો રસ્તો હોવાના કારણે અવારનવાર માલ ભરેલ ટ્રક પલટી થતી હોય છે. કારણ બંને સામસામે મોટી ગાડીઓ આવી જતા ડ્રાઈવરોનું સંતુલન જળવાતું નથી. હાલ જર્જરિત પુલને કારણે ભારે વાહનોની અવરજવર આહવા થઈ સાપુતારા માર્ગે જતા હોય છે.
જ્યાં આજરોજ રાજસ્થાનથી માર્બલ ભરેલ ટ્રક નંબર RJ27GB 4623 આહવાના ઘાટ માર્ગે આશરે 10 વાગ્યાના સમયે યુ ટર્નમાં જ અચાનક સામે બસ આવી જતાં પલટી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ટ્રક અને ભરેલ માર્બલનું નુકસાન થયું હતું. અને વાહન ચાલકો તેમજ પલટી થયેલ ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ વળાંકના આજુબાજુના ભાગનો રસ્તો પહોળો કરવામાં આવે કે જેથી અન્ય વાહન ચાલકો ભોગ ન બને. વહીવટીતંત્ર પણ આ ગોચારા વળાંકને લઈ સાવચેતી બાબતે તકેદારી કરે. સુરત ઉમરા વિસ્તારમાં આવતા 2 મંદિરોમાં થયેલી દાન પેટીમાંથી રોકડ રકમની ચોરીની ઘટનામાં સંડોવાયેલા 2ની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડથી 2 ગુના ઉજાગર થયા છે અને મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શનમાં ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી J.A. રાઠવા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A.M. મોરીએ આ કેસની તપાસમાં વ્યક્તિગત રસ લીધો હતો. તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમ દ્વારા ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સહિત શહેરના વિવિધ રસ્તાઓ, સોસાયટીઓ અને દુકાનોના 150થી વધુ સીસીટીવી ફૂટેજ નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણથી ચોરોની ઓળખ અને તેના આવવા જવાના રસ્તાની ઓળખ કરવામાં આવી. ટેકનિકલી અને ખાનગી સૂત્રો દ્વારા આગળ વધતી તપાસમાં જાણવા મળ્યું કે આરોપી મહારાષ્ટ્ર ચાલ્યો ગયો હતો. આ આધારે સર્વેલન્સ સ્ટાફની ટીમને મહારાષ્ટ્ર મોકલવામાં આવી, જ્યાં તેમણે તેને શોધી કાઢી ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ધરપકડથી ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુના ઉજાગર થયા છે. विस्तार में 2 नवंबर की रात और 3 नवंबर की रात 2 मंदिर में चोरियों का बनाव बना था, जिसमें से कि 2 तारीख की रात को काली महिमा मंदिर और 3 तारीख की रात को रुंडनाथ महादेव मंदिर में चोरी हुई थी. इन लोगों को एग्जैक्ट आइडिया नहीं था कि दान पेटी में कितने रुपए हैं, तो अंदाज से उन्होंने काली मंदिर में 5,000 और रुंडनाथ मंदिर में 60,000 की चोरी की फरियाद दी थी, जिसकी की जान होते ही पुलिस स्टेशन के स्टाफ तपास में लग गए और सीसीटीवी और गाड़ियों का चेक करते करते उन दोनों आरोपियों को डिटेन कर लिया गया और अभी अरेस्ट करने का प्रोसेस चालू है. आरोपियों के पास से कुल 18,230 रुपए का मुद्दामाल और 2 मोबाइल कब्जे किया गया है. आरोपियों ने ऐसा बताया कि लगभग 25,000 के अराउंड का ही उसमें जो दान पेटी थी उसमें मुद्दामाल था. बाकी आगे की तपास अभी हम कंटिन्यू कर रहे हैं. एक आरोपी का नाम दीपक सोनवने है और दूसरे आरोपी का नाम दीपक जादव है. ये दोनों मूल महाराष्ट्र के हैं, बट पिछले 3-4 सालों से सूरत में ही रहते हैं. और दीपक जादव के खिलाफ पहले भी फिदला के 2-3 केसेस उमरा पुलिस स्टेशन में हो चुके हैं और आगे की तपास हम जारी कर रहे हैं. माननीय नायब मुख्यमंत्री श्री की सूचना ऐसी है कि किसी भी मंदिर के चोरी में जो आरोपी इन्वॉल्व हो उनको उन पे स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन लेना है, क्योंकि इस तरह से एक्टिविटी करने पर धार्मिक लागनी दुभाने की पॉसिबिलिटी रहती है और इसी अनुसार माननीय सीपी सर के सूचना मुजब इमीडिएटली एक्शन ले. સુરત ગુજરાત ખંભાતી ખાડીમાં આવેલું અદાણી હજીરા પોર્ટ ભારતને વૈશ્વિક વેપારના નકશા પર એક મજબૂત કડી તરીકે સ્થાપિત કરી રહ્યું છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથેના જોડાણ દ્વારા આ પોર્ટ દેશના આંતરરાષ્ટ્રીય વેપારમાં એક મહત્વપૂર્ણ સ્તંભ બની રહ્યું છે. દિલ્હી મુંબઈ ઔદ્યોગિક કોરિડોરની નજીક આવેલું અને ઉત્તર ભારત સાથે મજબૂત કનેક્ટિવિટી ધરાવતું હજીરા પોર્ટ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું ઉદયમાન મલ્ટી પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ છે. પોર્ટ પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ અને કન્ટેનર શિપ્સને સેવા આપવાની સુવિધા ધરાવે છે અને ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, પ્રોજેક્ટ કાર્ગો, લિક્વિડ્સ, કન્ટેનર્સ અને વાહનો સહિત વિવિધ પ્રકારના માલ સામાનની હેન્ડલિંગ કરે છે. પોર્ટની કાર્યક્ષમતા તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ટીકી છે, જેમાં 6 મલ્ટીપર્પઝ બર્થ, 14 મીટરની ઊંડાઈ અને 1,50,000 ટન સુધીના જહાજોને સમાવવાની ક્ષમતા સમાવિષ્ટ છે. 7.2 લાખ કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવતા 229 લિક્વિડ સ્ટોરેજ ટેન્ક્સ સહિતની સુવિધાઓ આ પોર્ટને એક વ્યાપક કાર્ગો હબ બનાવે છે. તાજેતરના સમયમાં પોર્ટે તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. પ્રી બર્થિંગ વિલંબમાં 25% ઘટાડો અને ગેટ ઇનથી ગેટ આઉટ ટર્ન અરાઉન્ડ ટાઈમમાં 32% સુધારો જોવા મળ્યો છે. જુલાઈ 2025માં પોર્ટ એક દિવસમાં 1,06,913 મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. અદાણી હજીરા પોર્ટે ડિજિટલાઇઝેશનમાં પણ મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. વર્લ્ડ બેંકના કન્ટેનર પોર્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2023 અને 2024માં વિશ્વના ટોચના 100 કન્ટેનર પોર્ટ્સમાં તેનો સમાવેશ થયો છે. પોર્ટની મુખ્ય ડિજિટલ પહેલોમાં સામેલ છે ITUP કન્ટેનર ટર્મિનલ ઓપરેશન્સ માટે પેપરલેસ ઓપરેશન્સ, કેશલેસ પોર્ટ એન્ટ્રી ચાર્જીસ અને રિમોટ પોર્ટ એન્ટ્રી પરમિટ PEP સિસ્ટમ,
રિમોટ સોલ્યુશન ઓટી સુરક્ષા માટે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી બોર્ડે 9 જાન્યુઆરી 2025ના રોજ 450 KLD ક્ષમતા ધરાવતું એક આધુનિક એન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ETP શરૂ કર્યું છે. આ પગલું પોર્ટની ટકાઉ વિકાસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અદાણી હજીરા પોર્ટની CSR શાખા અદાણી ફાઉન્ડેશન હજીરા ગામના વિકાસ માટે સક્રિય રીતે કાર્યરત છે. ફાઉન્ડેશનના મુખ્ય કાર્યક્ષેત્રોમાં શિક્ષણ, ટકાઉ જીવન નિર્વાહ, લોકોના આરોગ્ય, સમૂહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવામાન પરિવર્તનનો સમાવેશ થાય છે. નવચેતન વિદ્યાલય પ્રાથમિક શાખા NVPWમાં વિદ્યાર્થીઓની સંખ્યા 193થી વધીને 418 થઈ છે, જેમાં 53% છોકરીઓ છે. ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ વિસ્તારની 31 સરકારી શાળાઓને પણ સમર્થન આપવામાં આવે છે. આસપાસના વિસ્તારોમાં નિયમિત આરોગ્ય તપાસ કેમ્પોનું આયોજન, મહિલા સશક્તિકરણ અને કૃષિ વિકાસ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ અને ખેડૂતો સાથે કામ કરવું, સમુદાય હોલ, પંચાયત ભવન, આરોગ્ય કેન્દ્રો અને પાણીના ટાંકાઓ જેવા મૂળભૂત સુવિધાઓનું નિર્માણ, સોલાર સિંચાઈ, નાળા ઊંડા કરવાના કામો અને વૃક્ષારોપણ જેવા પ્રોજેક્ટ્સ અદાણી હજીરા પોર્ટ ભારતના આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ટેકનોલોજી, કાર્યક્ષમતા, ટકાઉ અને સમુદાય કલ્યાણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા તે નજીકના ભવિષ્યમાં વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરતું રહેશે. मेरा नाम पंकज हुके है. मैं यहाँ पे चीफ ऑपरेशंस मैनेजर ऑफिसर के हिसाब से काम कर रहा हूँ. इस पोर्ट पे जहाँ पे आज खड़े हैं आप, ये साउथ गुजरात का वन ऑफ द बिगेस्ट पोर्ट है, कमर्शियल पोर्ट है. इसमें हम लोग तीनों तरह की कमोडिटीज़ हैंडल करते हैं, कार्गो हैंडल्स करते हैं, जिसमें आपने अभी देखा होगा जहाँ हम खड़े हैं ये है हमारा कंटेनर टर्मिनल, जिस पे हम लोग कंटेनर हैंडलिंग करते हैं. इसके अलावा अदर साइड जो आप देख रहे हैं वहाँ पे हम लोग ड्राई कार्गो और उस तरफ आप जो देख रहे हैं वहाँ लिक्विड हैंडलिंग होती है. पिछले साल इस पोर्ट में हम लोगों ने 27 मिलियन मेट्रिक टन का कार्गो हैंडल किया है और इस साल जो फाइनेंशियल ईयर है 2025-26 इसमें हम 30 मिलियन मेट्रिक टन का कार्गो हैंडल करने वाले हैं. ये 30 मिलियन मेट्रिक टन का मैं थोड़ा ब्रेकअप बता दूँ. टन से ज़्यादा हम लोग कंटेनर में करेंगे और लगभग 6.5 मिलियन मेट्रिक टन हम लिक्विड में करेंगे. जी इतना बड़ा जो कार्गो जो हैंडल हो रहा है उसमें तीनों कार्गो की तो अपनी अपनी भूमिका है, अपनी अपनी इम्पोर्टेंस है, बट मैं थोड़ा यहाँ पे जो लिक्विड टर्मिनल है उसके इम्पोर्टेंस की बात करता हूँ. इंडिया की जो ग्रोथ स्टोरी है जिसमें हम लोग पेट्रोलियम, केमिकल्स एंड पेट्रोकेमिकल्स इन्वेस्टमेंट्स रीजन की जो बात करें, जो इंडिया में 4 रीजन है उसमें से दहेज का जो रीजन है तो यहाँ से 60-70 किलोमीटर दूर है, वो इंडिया का सबसे फास्टेस्ट ग्रोइंग PCPR रीजन है. जो चार रीजन की बात कर रहा हूँ, जिसमें पारादीप है, जिसमें विशाखापट्टनम है, तमिलनाडु में कुडुनार है, उसी तरह गुजरात में दहेज है, बट दहेज सबसे फास्ट ग्रो कर रहा है. उसकी ग्रोथ का एक रीज़न जो लॉजिस्टिक्स है, जो हम लोग उसको फीड कर पा रहे हैं वो यहाँ से कर पा रहे हैं. आज के डेट में मेरे पास 7.2 लाख किलो लीटर्स की फैसिलिटी है. उसके वजह से दहेज का जो प्रोग्रेस हो रहा है उसमें हमारा बहुत बड़ी भूमिका है और आगे चल के ये 7.2 लाख KL की जो फैसिलिटी कर रहे हैं वो जाके 10 लाख किलो लीटर्स की फैसिलिटी होने वाली है. ये इंडिया का सिंगल जगह पे इतनी बड़ी फैसिलिटी ऐसी एक जो जगह है वो यही हजीरा में है. कब तक ये पूरा हो जाएगा? आज के डेट पे 7.2 लाख KL का तो ऑलरेडी फैसिलिटी है बढ़ोतरी की बात और बढ़ोतरी की बात है उसमें जो हम लोग अनदर 1 लाख KL, ऑल्दो हम लोग 10 लाख KL का टारगेट कर रहे हैं, बट पहला जो 1 लाख KL इसका 2027 में कमीशन हो जाएगा. કુખ્યાત સલમાન લસ્સી પર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પીડિત યુવક તરફથી સરાહના ગણાવી છે. ગયા વર્ષે સલમાન લસ્સી દ્વારા આ યુવક પર હુમલો કરાયો હતો. આ યુવકે પોલીસની કાર્યવાહી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ 2023ના રોજ મીઠીખાડી વિસ્તારમાં યુવક પર સલમાન લસ્સી અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને તેણે પોલીસમાં બાતમી આપી હોવાનું કહી હુમલો કર્યો હતો. તાજેતરમાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે સલમાન લસ્સી પર કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી હુમલાનો ભોગ બનેલો યુવક ખુશ જણાયો છે. તેણે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે સુરત પોલીસની આ કાર્યવાહીથી મને ન્યાયની ઉમ્મીદ છે. હુમલા બાદ મારા પરિવારને માનસિક તણાવ હેઠળ જીવન વિતાવવું પડ્યું હતું. પોલીસે સલમાન લસ્સી પર કાર્યવાહી કરી તે જસ્ટિસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે. પોલીસ સ્ત્રોતોના જણાવ્યા અનુસાર સલમાન લસ્સી સહિતના આરોપીઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પીડિત યુવકનો પક્ષ સામેલ કરીને તથા પુરાવાઓના આધારે આરોપીઓને શિક્ષા અપાવવા પોલીસ દ્વારા પ્રયત્નો ચાલુ છે.
मेरे साथ 11/4/2023 को बनाव बना था। सलमान लस्सी गैंग ने जो हमला किया था मेरे ऊपर, तो मैं रिक्शा चलाता हूँ। मेरे भाई की किराना दुकान है मस्जिद ताजू सरिया के पास में, मिट्टी खाड़ी लिम्बायत। मेरे भाई की दुकान पर मैं बैठा हुआ था। पुलिस वाले रात में आए, बोले तू यहाँ इतनी रात को दुकान खोल के बैठा है। जब हमारा वार चालू था, रमज़ान महीने का टाइम था, शहरी के लिए लोग सामान लेने आते थे, इसीलिए मैंने साहब को बोला कि साहब हमारा वार चालू है, शहरी के लिए सामान लेने लोग आते हैं। फिर साहब चले गए। उसके बाद सलमान लस्सी और आसिफ भांजा दोनों भी बाइक पर आए, बोले तू पुलिस को हमारी बात नहीं देता है, हमारी कामगिरी देता है, बोलकर मेरे ऊपर चाकू से हमला किया और मेरे को चाकू मारा। मेरे को 12 दिन में हॉस्पिटल रहा। मेरे को 32 टाके का ऑपरेशन हुआ था। और इसी तरह से ये कई बार इसने कई लोगों पर हमला किया है। 302, 307 इसके ऊपर कई बार ये गुना दाखिल हुए। ये मारता है, भाग जाता है। इसके 2 नंबर के धंधे, गांजा, एमडी, कोरेस, बटन, ये सब का व्यापार करता है और गरीब लोग इससे डरते हैं। ये लोग घर में घुस के, ये सलमान लस्सी गैंग पूरा रैकेट चलाता है। ये लोग घर में घुसते हैं, मारते हैं, इसीलिए इससे सब डरते हैं और ये किसी को भी मार के इसी तरह से भाग जाता था। और आज जो सूरत क्राइम ब्रांच ने जो काम किया है, उससे हमको बहुत खुशी हुई कि आज जो हर किसी को दुख देता था, उसको आज दर्द का एहसास जो सूरत क्राइम ब्रांच ने दिया, तो इससे हमको बहुत ही अच्छा लगा और हम सूरत क्राइम ब्रांच अभिनंदन देने साहब को गए हुए थे। શહેરમાં જમીન લે વેચના ધંધામાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો મામલો પોલીસે ખુલ્લો પાડ્યો છે. ઇકોનોમિક એફેન્સ સેલે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે, જે ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપતા હતા. કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી અંદાજે 100 કરોડ રૂપિયા મૂલ્યની સરકારી જમીન સસ્તામાં વેચી મારવાનો પર્દાફાશ થયો છે. આ જમીન માત્ર 15 કરોડ રૂપિયામાં કાયદેસર કરાવી આપવાનું વચન આપી છેતરપિંડી કરી હતી. આરોપીએ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ખોટા અને બનાવટી પત્રો બનાવ્યા હતા. એક વેપારીને સસ્તી જમીનની લાલચ આપી તબક્કાવાર 12 કરોડ રૂપિયા ઠગાઈ કરી હતી. 6 આરોપીઓ પૈકી 3ની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સુરત અને ગાંધીનગરમાં જમીન દલાલીનું કામ કરે છે. આરોપીઓએ સૌપ્રથમ સુરતના કરમશીભાઈ નામના વેપારીનો સંપર્ક કર્યો. તેમણે વચન આપ્યું કે તેમની સચિવાલયમાં ઉપર સુધી પહોંચ અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને જમીન અપાવી આપશે. આ લાલચમાં ફસાઈને વેપારીએ પૈસા આપ્યા, પછી બાદમાં છેતરપિંડીનો ભેદ ખુલ્યો.